ગીર સોમનાથ જિલ્લો અમિત જેઠવા હત્યા કેસ બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી અને એમના ભત્રીજા શિવા સોલંકીને કોર્ટ દ્વારા દોષિત પણ જાહેર કરવામાં આવ્યા. જેલના સળિયા ગણતા કરાવી દેવામાં આવ્યા, કારણ કે આ નેતાઓ અને એમના ભત્રીજા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. આ વાત થઈ ભૂતકાળની. હવે વાત કરવી છે ગીર સોમનાથની આજની સ્થિતિની. આજની સ્થિતિમાં રાજકારણમાં ગરમાવો છે એક મોબાઈલની લૂંટના કારણે, અને અમારે વાત થઈ છે એક વકીલ સાથે. તેની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લો રાજકારણ માટે હાઈ પ્રોફાઇલ છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં એક મોબાઈલ લૂંટ થાય છે. મોબાઈલની લૂંટ બાદ પોલીસ દોડતી પણ થાય છે, અને ચર્ચાઓ, તર્કો, વિતર્કો દરેક વસ્તુ વેગ પકડે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે આ મોબાઈલની અંદર કેટલાક દિગ્ગજ નેતાઓ અને દિગ્ગજ નેતાઓની આસપાસના લોકોના નગ્ન વિડીયો છે. નગ્ન વિડીયો એટલે એ પ્રકારના છે કે જેમાં મહિલાઓનું શોષણ થતું હોય, અને એ મહિલાઓનું શોષણ કરવા માટે તેનું બ્લેકમેલિંગ કરવામાં આવતું હોય. આવી ચર્ચાઓ છે. આ મામલે કોઈ પુષ્ટિ કરવા તૈયાર નથી, પરંતુ અમે જે મામલાની તપાસ કરી રહ્યા હતા દરમિયાન અમે એક વકીલ પાસે પહોંચ્યા, કારણ કે આ મામલાનો જ્યારે ઘટસ્ફોટ થઈ રહ્યો હતો ત્યારે એક વકીલનું નામ આવતું હતું. આ વકીલ દિગ્ગજ કક્ષાના વકીલ છે, વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે. અને ધારાશાસ્ત્રીને જ્યારે મેં પૂછ્યું કે તમે આ મામલા વિશે શું જાણો છો, એમનું કહેવું છે કે આ મામલા વિશે હું સ્પષ્ટ જાણું છું, પરંતુ કોઈના નામજોગ નામ સાથે હાલમાં કહેવાનો અવસર નથી. સમય આવીએ જણાવીશ. પરંતુ અમારા જે સૂત્રો માહિતી આપે છે એ પ્રમાણે કે આ વકીલ હાલ જે બે મહિલાઓના શોષણની વાત ચાલી રહી છે, બંને મહિલાઓના સંપર્કમાં છે, એમના પરિવારમાં સંપર્કમાં છે, અને તેને ફરિયાદ માટે તૈયાર કરી રહ્યા છે. આ મહિલાઓ જો આ મામલે તૈયાર થાય છે અને ખરેખર જો એમની સાથે આવી ઘટના ઘટી છે તો એમને ગુનો નોંધાવવો જોઈએ, એવું સ્પષ્ટપણે વકીલ અને વકીલની આસપાસના કાર્યકર્તાઓનું માનવું છે. એમનું કહેવું છે કે ગુનો નોંધાય તો જ આ મામલાની સ્પષ્ટતા કરાય, અન્યથા મામલાની સ્પષ્ટતા કરવાનો કોઈ મતલબ નથી. માટે હાલ તેઓ કેટલાક લોકો કે જેમનું આ મોબાઈલની અંદર મટીરિયલ છે, એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે અને ગેંગરેપનો ગુનો દાખલ કરવા માટેનો પ્રયાસ કરે છે. આ મામલે અમારે વકીલ સાથે વાત થાય છે ત્યારે તેઓ અમને જે વિગતો આપે છે આ પ્રમાણેની છે કે જે બે મહિલાઓનું શોષણ થયું છે, બે મહિલાઓ દલિત સમાજની છે અને એક મહિલા છે જે અન્ય સમાજની છે. આ ત્રણ મહિલાઓનું શોષણ થતું હતું, એમનો વિડીયો બનાવવામાં આવતો હતો, અને આ નેતાઓની મળતિયાઓ, તેમની આસપાસના લોકો દ્વારા આ વિડીયોની અંદર તેના દ્રશ્યો બતાવી અને મહિલાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ એક બે વખતની વાત નથી, આ લાંબી ઘટના ચાલી હતી, અને જેમના નામ છે એમના ભૂતકાળના ઇતિહાસ પણ આ પ્રકારના છે, એવું વકીલનું કહેવું છે. કારણ કે 38 સિમ કાર્ડનો એક મામલો હતો હાઈ પ્રોફાઇલ કેસમાં, ત્યારે એક સિમ કાર્ડમાંથી સનસનીખેજ ખુલાસા પણ થયા હતા. આ પણ ખૂબ હાઈ પ્રોફાઇલ મામલો હતો, માત્ર રાજ્ય પૂરતો સીમિત ન રહ્યો, દેશવ્યાપી આ મામલો ચગ્યો હતો, કારણ કે આ મામલો ખરેખર સંગીન અને ગંભીર હતો. ન્યાયતંત્રએ ન્યાય પણ કર્યો છે આ મામલામાં. હવે આ મોબાઈલની વાત કરીએ છીએ તો આ મોબાઈલમાં જે ડેટા છે એના વિશે વકીલ વિગત આપે છે કે મેં ખરાઈ કરી લીધી છે. આ ડેટા છે, આ ડેટાની ખરાઈ મેં કરી છે, અને મારો ભરોસો કરો, કારણ કે આપણી પાસે હવે ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે આ ડેટાની કિંમત હાલ ખૂબ વધી ગઈ છે, એવું લોકો સ્થાનિક કહે છે. કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને પણ આ ડેટા હાથ લાગી જાય તો એમના રાજકીય હિસાબો સરભર કરી શકાય તેમ હોય એવો પણ પ્રયાસ કરી રહ્યા છે. એક વ્યક્તિ ગાયબ છે જે મળતો નથી, મળશે ત્યારે આ ડેટા ક્યાં છે, કેવી રીતે છે, એની પણ કદાચ વિગતો જાહેર થઈ શકે, પરંતુ હાલ તો આ ડેટા એક સેફ જગ્યાએ છે, એવું વકીલનું કહેવું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથમાં જો આ ડેટા જાય અને રાજકીય હિસાબ સરભર થાય તેવું બને એની સંભાવના અમને ખૂબ ઓછી જણાય છે. પરંતુ હાલ તો વકીલ જે રીતે પ્રયાસો કરી રહ્યા છે અને જે રીતે મહિલાઓની તેમણે વાત કરી કે ગંભીર મામલો છે અને ખરેખર આ મામલામાં મહિલાઓનું ખૂબ અતિશોષણ કરવામાં આવ્યું છે, એ મામલાને દબાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ આ મામલે હવે મહિલાઓ ફરિયાદ કરે છે કે કેમ, જોવું પડશે, કારણ કે ગુજરાતની મહિલાઓને અભય બની અને ફરિયાદ આપવી જોઈએ જો તેમનું આ રીતે શારીરિક શોષણ કોઈ નેતાઓ દ્વારા કે કોઈ દિગ્ગજ વ્યક્તિત્વ દ્વારા કરવામાં આવતું હોય. દબંગ હોય કે કોઈ પણ હોય, ગુજરાતની અંદર કાયદો છે, દેશની અંદર ન્યાયતંત્ર છે, ન્યાય માટે મહિલાઓએ ફરિયાદ કરવી જોઈએ, અન્યથા આ પ્રકારના તત્વો કેટલી મહિલાઓના જીવન બરબાદ કરશે. એવું પણ માનવામાં આવે છે કે આ જેમના નામની ચર્ચાઓ ચાલી રહી છે એમને અનેક મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોઈ શકે. એમના ભૂતકાળ વિશે પણ લોકોને કોઈ સારું નામ કે સારી વાત યાદ નથી આવતી, બસ એમને શોષણ યાદ આવે છે. એ શારીરિક શોષણ હોય, માનસિક પ્રતાડના હોય કે પછી
કોઈ અન્ય પ્રકારનું શોષણ. બસ શોષણ, શોષણ અને શોષણ સાથે આ તમામ નામ જોડાયેલા છે, જેમનો ડેટા આ મોબાઈલમાંથી ગયો છે એવું માનવામાં આવે છે. આ મોબાઈલ હતો એ જે તે વ્યક્તિના ખાસ માણસનો હતો, અને એ માણસે જ્યારે એમની સાથે સંબંધ ખરાબ થયા અને બીજા લોકોને આપવાની શરૂઆત કરી અથવા બતાવવાની શરૂઆત કરી, ત્યારે એમને ધમકાવવાની શરૂઆત પણ થઈ, પરંતુ એ પહેલાં ડેટા આ વકીલ પાસે જતો રહ્યો હતો એવું વકીલનું માનવું છે. આ બધી વાતોમાં હું સ્પષ્ટતા એટલા માટે નથી કરી શકતો કારણ કે દર્શકો કમેન્ટમાં જણાવે છે કે નામ સાથે જણાવો, નામ સાથે જણાવો. અમુક સમાચાર એવા હોય છે કે જેને નામ સાથે જણાવવા માટે અમારી પાસે હિંમત તો છે, પરંતુ અમને જે વ્યક્તિ માહિતી આપે છે એમાં નામ આપવાની હિંમત નથી હોતી. આ હિંમત નથી હોતી એ કહેવું પણ જરા અતિશયોક્તિ છે, કારણ કે આપણે આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર ભૂતકાળમાં દબંગોની સામે જે ટકરાવાની પરિણામની વાત આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ હિંમત દાખવવી એ ક્યારેક મૂર્ખામી પણ સાબિત થઈ શકે છે. માટે જે પીડિત છે એ નામ ન બોલે ત્યાં સુધી આપણે પણ નામ ન બોલવું જોઈએ, અને આપણે સૌ નામ જાણી જઈએ તો એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે આપણે નામ જાણી જઈએ છીએ છતાં પણ એ જ દરવાજે, એ જ દરબારમાં જઈ અને ક્યારે બેસી જઈએ છીએ તેનું નક્કી નથી હોતું. ખેર, આજ ગુજરાતની તાસીર છે. ગુજરાતની અંદર ઘણા સીડી કાંડ આપણે જોઈ ચૂક્યા છીએ, સીડી કાંડના ગંભીર પરિણામો પણ જોઈ ચૂક્યા છીએ. ત્યારે આ સીડી કાંડને કોઈ ઉજાગર કરે છે કે પછી મામલો ભીનું સંકેલાઈ જાય છે? જોઈએ. નમસ્કાર. આ જ પ્રકારની વાતો અને સમાચારો ફરીથી હું આપના સમક્ષ લાવીશ. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.